અમદાવાદ કે જ્યાં ભાજપના પૂર્વ કોર્પોરેટર જ અસુરક્ષિત, પાર્ટીના જ કાર્યકરો ધમકી આપતા હોવાનો પ્રતિભાબેન દુબેએ આરોપ લગાવ્યો। પૂર્વ કોર્પોરેટર પ્રતિભાબેન દુબે તથા પરિવારે ગંભીર આરોપ લગાવ્યો। રબારી કોલોનીથી ન્યૂ કોટન વિસ્તાર સુધી વર્ષ 2016માં એએમસીએ ડિમાર્કેશન કર્યું હતું। 2016માં મેટ્રો કામગીરી દરમિયાન એએમસીએ કરી હતી ડિમાર્કેશનની કામગીરી। એક ચાની કિટલી 3 વકીલની ઓફિસનું ડિમોલિશન કરાયું હતું। ડિમોલિશન બાદ ધારાસભ્યની નજીકના કાર્યકરો ધમકી આપતા હોવાનો આરોપ લગાવ્યો। 2.5 વર્ષથી પ્રતિભાબેન દુબેનો હેરાનગતિનો સામનો કરતા હોવાનો આરોપ છે। ઘરની દિવાલ પર શટર લગાવી મિલકત પર કબજો કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવ્યો। ભાજપ શહેર પ્રમુખ, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરિયાદ કર્યાનો દાવો। ભૂતકાળમાં પણ રાજકીય નુકસાન પહોંચાડવાના પ્રયાસ કરાયાનો આરોપ। કાર્યકરોએ પ્રતિભાબેન દુબેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે। પૂર્વ કોર્પોરેટર ધારાસભ્યને બદનામ કરવાનો કાર્યકરોનો ગંભીર આરોપ લગાવ્યો। એક પત્ર લખવામાં આવ્યો છે મેયરને તમારા બેન તરફથી, જીવનું જોખમ છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શા માટે આ પ્રકારે પત્ર લખવો પડ્યો? એકચ્યુઅલીમાં કેવું છે, 2.5 વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રબારી કોલોનથી ન્યૂ કોટન સુધી। ત્યારે 2016થી ડિમાર્કેશન કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ, જ્યારે મેટ્રોનું કામ ચાલુ હતું। હવે 2022 પછી એટલે 23ની એન્ડ સુધીમાં પછી કોર્પોરેશને ડિમાર્કેશન પ્રમાણે ડિમોલિશનની કામગીરી ચાલુ કરી હતી। હવે મારી ચાની કિટલી અને ચાની કિટલીની બાજુમાં 3 વકીલો છે, ધર્મેન્દ્ર ચૌહાણ, અરુણ ચૌહાણ અને દેવેન્દ્ર ચૌહાણ। આ લોકોની પણ ઓફિસ તોડવામાં કોર્પોરેશન દ્વારા આવી, પણ ત્યારથી જ ધારાસભ્ય જે અમારા છે એમના એ ચહેતા કાર્યકર્તાઓ છે અને ત્યારથી જ અમને મારા બેનને ધમકાવવામાં આવી અને હાલ એટલા એ પરેશાન છે ને કે તમને બાઇટ આપવા એ તૈયાર નથી। અને એક પ્રોટોકોલ પણ, હા, અમારા જે શહેર અધ્યક્ષ છે પ્રેરકભાઈ શાહ, એમણે અમને બાંહેધરી આપી છે અને એમણે અમને પુષ્કળ મદદ કરી છે આ વિષયમાં, પણ તોય હજુ એ કેસ પેન્ડિંગ છે। મારા ઘરની દિવાલ ઉપર આપ જોશો તો ઘરની દિવાલ ઉપર પણ એ વ્યક્તિએ શટર મારી દીધી છે અને કબજો કરવાના પૂરેપૂરા પ્રયાસો કર્યા છે। અને સાહેબ આપ જોશો, દક્ષિણ ઝોનમાં ડિમાર્કેશન કરીને ફરીથી ગયા છે અને દક્ષિણ ઝોન પ્રમાણે, નકશા પ્રમાણે એ વ્યક્તિઓની 2 ઇંચ 4 ઇંચ દિવાલ પણ રહેતી નથી, તોય શટર મારીને કબજો કરી લીધું છે। અને આ લોકોએ લેન્ડ ગ્રેબિંગ જે પ્રતિભાબેન ઉપર દાખલ કરી, એ દાખલ પ્રમાણે પ્રાંત અધિકારીશ્રીએ જ્યારે જવાબ માંગ્યું કે તમારા ડોક્યુમેન્ટ્સ આપો કે કેટલા ઇંચ તમારું ડિમોલિશન પછી વધે છે, તો આ લોકોએ એ જવાબ પણ આપી નહીં શક્યો અને મેં નકશા ત્યાં જમા કરાયા છે, પણ હજુ એ કેસ સ્ટીલ પેન્ડિંગ છે, હજુ સુધી ચુકાદો આવ્યો નથી। પણ અમે પુષ્કળ હેરાન છીએ, પ્રતિભાબેન બહાર ના નીકળી શકે, પ્રોટોકોલ હોય, પચ્છ હોય, પણ ખબર નહીં ક્યાંથી આ જે લેટર છે લીક થયું છે। વાત કરીએ તો મેયરને પત્ર લખવામાં આવ્યો છે, કઈ જગ્યાએ પત્ર લખવામાં આવ્યો છે? પત્ર લખ્યા પછી ત્યાંથી શું જવાબ તમને મળ્યો છે? જી, અમે મેયરશ્રીને પત્રો લખ્યા છે અને મેયરશ્રી તરફથી અમને સારો રિસ્પોન્સ મળ્યો છે। અમે સ્ટેન્ડિંગ ચેરમેનને પણ મળ્યા, પણ એ જે પ્રોસિજર હોય છે કોર્પોરેશનની, એ રીતે એ લોકો આગળ વધવાની એ લોકોએ અમને ખાતરી આપી છે। ખાસ કરીને વાત કરીએ તો તમારા વિસ્તારની જ વાત કરીએ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલરના જ આ પ્રકારની જ્યારે ધમકીઓ મળતી હોય, જાનનું જોખમ હોય, સામાન્ય નાગરિકો માટે શું? સામાન્ય નાગરિકો માટે પણ એ જ વસ્તુ લાગુ પડતી હોય, પણ સામાન્ય નાગરિકો હેપી છે। સામાન્ય નાગરિકોના જે પ્રશ્નો છે એનો નિકાલ ભારતીય જનતા પાર્ટીના ટીમ અને કાર્યકર્તાઓ અને જે પદાધિકારીઓ છે એમના દ્વારા એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે અને ભૂતકાળમાં પણ થયું છે, આગળ પણ ભવિષ્યમાં પણ એ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે। પણ વ્યક્તિગત રીતે અમુક લોબિંગના કારણે મારા બેન જે છે કાઉન્સિલર, એ છેલ્લા 2-2.5 વર્ષથી પરેશાન છે અને ખૂબ જ પરેશાન છે અને ક્યાંક ને ક્યાંક ધાક ધમકી જે ધારાસભ્ય જોડે અને બધા જોડે જે આપવામાં આવેલી હતી એની પૂર્તિ પણ થઈ છે, કેમ કે આ વખતે મારા બેનને ટિકિટ આપવામાં આવી નથી। એમણે પાસ્ટમાં ભૂતકાળમાં કીધું હતું કે તમને ક્યાંય આવવા નહીં દઈએ। 2016માં મેટ્રો કામગીરી વખતે જે ડિમાર્કેશન અને ત્યારબાદ ડિમોલિશન થયું, તેની અદાવત રાખીને પૂર્વ કોર્પોરેટર એવો દાવો કરી રહ્યા છે કે તેમના જીવને જોખમ છે, તેમને ધમકીભર્યા કોલ્સ આવે છે અને એ પણ પોતાના જ પક્ષના કાર્યકરો વિશે આવું કહી રહ્યા છે।